सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद् गीते भवद्वैषिणीम्। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दाय तपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। हरिः ओम्। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। ॐ नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ यं ब्रह्मा वरुणेन्द्र रुद्रस्मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाम् ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। हरिः ओम्। श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव, कार्पण्य दोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्म सम्मूढ़ चेतः, यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्, शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्, शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सिया राम। तो गई वखते આપણે
69 શ્લોક સુધી તો ગતા રહેલા, એટલે 69 સુધીના શ્લોકો વિશે વાંચ્યું હતું અને એનું એક્સપ્લેનેશન પણ થયું હતું, અને 70મા શ્લોકની અંદર પ્રવેશ પણ કરી ચૂક્યા હતા. તેમ છતાં ફરીથી આ 30 નંબર 70 નંબરનો શ્લોક છે, એ બંને શ્લોક એ શ્લોક જોઈએ ફરીથી. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી. તો અહીં આગળ આ શ્લોકની અંદર બે મુખ્ય વસ્તુ, બે શબ્દ વાપરવામાં આવ્યા છે. એક તો શબ્દ છે યદ્વત. યદ્વત એટલે કે જે પ્રકારે, જેમ, જેવી રીતે, એ અર્થ થાય છે યદ્વત. અને તદ્વત એટલે કે તે પ્રમાણે, તેવી રીતે, તેમ, આ એના અર્થ છે. એટલે અહીં આગળ જો તમે આ યદ્વત નો અર્થ જેમ ગણતા હો તો તદ્વત ની અંદર તેમ ગણાય. યદ્વત નો અર્થ જયારે તમે જેવી રીતે ગણો છો, જેવી રીતે સમજતા હો, તો તદ્વત નો અર્થ તેવી રીતે, એમ. યદ્વત નો અર્થ જે પ્રકારે એમ સમજતા હો તો તે પ્રકારે, તે પ્રમાણે, જે પ્રમાણે, તે પ્રમાણે, જે પ્રકારે, તે પ્રકારે, જેમ તેમ, જેવી રીતે, તેવી રીતે, આવો અર્થ થાય છે. તો આ શબ્દની, આ શ્લોકની અંદર જેમ એટલે કે ઉપમા આપવામાં આવી છે, કે જેમ આમ હોય તેમ આવું હોય, એમ, એવી રીતે સમજાવવા માંગે છે. તો અહીંયા આગળ જેમ અથવા તો જેવી રીતે, જે પ્રમાણે, એમ કે છે, જે પ્રમાણે, જેવી રીતે, આપૂર્યમાણમ, આપૂર્યમ આણમ એટલે કે ચારે બાજુથી ભરપૂર, બધી બાજુથી ભરપૂર, અચલ પ્રતિષ્ઠમ, અચલ પ્રતિષ્ઠા વાળા, સમુદ્રમ, સમુદ્રમાં, આપહ એટલે કે જળ અથવા તો નદીઓ, પ્રવિશંતિ એટલે કે પ્રવેશ કરે છે, અથવા તો સમાઈ જાય છે. એટલે પહેલી લીટીમાં શું કે છે કે જે પ્રકારે ચારે બાજુથી ભરપૂર અચલ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી પ્રવિશંતિ પ્રવેશ કરે છે, તેવી રીતે. તો અહીં શું કે છે કે નદીઓની અંદર જેવી રીતે સમુદ્રનું પાણી પ્રવેશે છે તેવી રીતે, તો નદીઓમાંથી, નદીઓ સમુદ્રની અંદર પાણી કેવી રીતે પ્રવેશે છે એ જોવું પડે. તમે જો દરેક નદી જ્યારે સમુદ્રને મળે છે તે સમયે તમે જુઓ તો સમુદ્ર, પાણી એકદમ અંદર આવે ત્યારે સમુદ્રની અંદર ખળભળી મચતી નથી, એની અંદર મોજા ઉછળતો નથી, પાણી પાણીની જોડે અથડાતું નથી, એ સમાઈ જાય છે. અને સમાવાની ક્રિયા કેવી રીતે છે? ધીરેથી
શાંતિપૂર્વક. અને જ્યાં સમુદ્ર મળે છે ત્યાં આગળ નદીનો પટ બહુ પહોળો થઈ જાય છે, વિશાળતા થઈ જાય છે, વિશાળતાપૂર્વક સમુદ્રનો પટ ખૂબ પહોળો થઈ જાય છે. અને પાણી રેગ્યુલર નદીમાં જે ઝડપે વધે છે, જે ઝડપે વહે છે, જે એની ગતિ છે બીજા પ્રદેશોની અંદર ઉપરવાસમાં, એ ખૂબ ખૂબ ગતિ હોય છે. પણ સમુદ્ર આવે છે ત્યાં એની ગતિ ઓછી થઈ જાય છે અને પટ મોટો થાય છે અને ધીમે રહીને સમુદ્રને ખબર પણ ના પડે એ રીતે એની અંદર સમય જાય છે અને એકદમ એની જોડે હળી મળી જાય છે. પાણીની અંદર હળી મળી જાય છે. તો આ ઉપમા આપવામાં આવી છે. પણ એ ઉપમા શાને માટે શું સમજાવવા આપી છે એ હવે પછી કે છે. તદ્વત તે પ્રમાણે યમ એટલે કે જેની અંદર, જેમાં, યમ કામા એટલે કે કામનાઓ, ભોગો, સર્વે એટલે કે બધા જ ભોગો, સંપૂર્ણ ભોગો પ્રવેશે છે, પ્રવિશંતિ. અને પછી કે છે સશાંતિમ આપનોતી. તે પુરુષ, સ એટલે કે તે પુરુષ પરમ શાંતિને પામે, શાંતિમ આપનોતી. પરમ શાંતિને પામે છે, ન કામ કામી. તો જેવી રીત જેમ સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને ચલાયમાન કર્યા વગર જ સમાતા જાય છે, પામે છે, તેવી જ રીતે સ્થિર બુદ્ધિના પુરુષનો સંપૂર્ણ ભોગો કે છે કે કોઈ પણ પ્રકારના વિકાર ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે. તો ત્રીજી લીટી છે એને સમજાવવા માટે પહેલી બે લીટી કહેવામાં આવી છે. તો જેવી રીતે સમુદ્રની અંદર બધા નદીઓના પાણી એકદમ સમય જાય છે અને કોઈ ખળભળી સમુદ્રની અંદર થતો નથી. સમુદ્રની આપણે તો નાનું તળાવ પાણી એકદમ પાણી શું, એક તપેલીની અંદર પાણી રેડો તમે, તપેલીની અંદર પાણી રેડો પછી અંદર બીજું પાણી રેડો તો તપેલીમાં ઉભરો આવે છે, તપેલીની અંદરથી પેલું એ ઉછળે છે પાણી. તો એવું બધું સમુદ્રની અંદર થતું નથી. કેમ? કારણ કે સમુદ્ર વિશાળ છે, વિશાળ છે અને સામે જે કામનાઓ છે એ પણ ધીમે રહીને પ્રવેશે છે. જે પાણી જે પ્રવેશે છે એ ધીમે રહીને પ્રવેશે છે. તો સમુદ્ર એની અંદર સમાવી દે છે પેલું નદીનું પાણી અને કોઈ એની અંદર કોઈ પ્રતિક્રિયા હોતી નથી નદીની સામે. એવી રીતે આ જે સ્થિતપ્રજ્ઞ માણસ છે એની અંદર કે છે અનેક પ્રકારના ભોગો કે છે કે એની અંદર કોઈ પણ પ્રકારના વિકારો ઉત્પન્ન કર્યા વગર એની અંદર બધા ભોગો સમાઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમ પાણી અંદર સમુદ્રની અંદર સમાઈ જાય અને સમુદ્રની અંદર કોઈ વિકાર થતો નથી અને એ પોતાનું અલગ એ નથી.
એને કોઈ અસર થતી નથી, એને કોઈ સમુદ્રની અંદર કોઈ ખળભળી મચતી નથી, કશું થતું નથી અને અંદર ભળી જાય છે. એવી જ રીતે આ સ્થિર બુદ્ધિ પુરુષની અંદર અંદર એ ભોગવતો હોય, તમામ ભોગો એની અંદર કામવાસ નાના ભોગો એ ભોગવતો હોય, પણ એ પેલા સ્થિર બુદ્ધિ પુરુષની બુદ્ધિ અથવા અંતઃકરણની અંદર કોઈ જ પ્રકારની વિષય વાસના કરતો નથી, અથવા તો એની કોઈ છાપ એની અંદર જણાતી નથી. એને એ એ એ વિષય ભોગવે છે, પણ એ ઇન્દ્રિયોનું કામ કરે છે અને એના મનને કોઈ અસર થતી નથી. અને આવો જે સ્થિત પ્રજ્ઞ છે એ પરમ શાંતિને પામે છે. શાંતિમ આપનોતી. પણ કે છે કે ભોગોને ઈચ્છનાર જે છે, કામી પુરુષ, જે ભોગોને ઈચ્છનાર છે એ આવી શાંતિને પામતો નથી. તો સશાંતિમ આપનોતી. સશાંતિ જે છે એ પેલા સ્થિત પ્રજ્ઞ પુરુષને માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે સ્થિત પ્રજ્ઞ સ એવો પુરુષ જે છે તે શાંતિને પામે છે, કારણ કે એ સ્થિત પ્રજ્ઞ છે. એ સ્થિત પ્રજ્ઞના મનને પેલા ભોગો કોઈ જ પ્રકારનો અંદર ઉપદ્રવ કરતા નથી. એની અંદર મનની અંદર કોઈ જ પ્રકારની કામના ભોગવવાની ઈચ્છા કે એની અંદર કોઈ છાપ પાડતો નથી, કારણ કે જે માણસ ભોગવે છે, ભોગવે છે, એને એની છાપ પડતી હોય છે વિષય એના ચિત્તની અંદર, અને એ પોતે એ વાસનાનું જે બીજ રોપે છે એ બીજ સ્થિત પ્રજ્ઞની અંદર રોપાતું નથી. વાસના એમાં એને લેપાતી નથી. ભોગ ભોગવે છે, ઇન્દ્રિયોના ભોગોને ભોગવવાનું કામ કરે છે, પણ તેમ છતાં એ અંતઃકરણને ચલાયમાન કરતા નથી. એને એવું થતું નથી હું વધારે ભોગવું, એને એવું થતું એ સ્થિત પ્રજ્ઞાનું જે અંતઃકરણ છે એ ભોગને એન્જોય કરતું નથી બેઝિકલી. એટલે આવો જે સ્થિત પ્રજ્ઞ છે તે શાંતિને પામે. એ શાંત જ હોય છે, એની પોતાની અંતઃકરણની સ્થિતિને કોઈ જ અસર થતી નથી. પરંતુ જો કામી પુરુષ હોય તો એ કામી પુરુષ એની અંદર જો કામ ભોગ દાખલ થાય, એ જો કામ ભોગને ભોગવતો હોય તો એને કામ ભોગને જુએ છે, એને જુએ છે, એને સાંભળે છે, તરત એના મનની અંદર ભોગવવાની ખલબલી મચી જાય છે. એને ભોગવવાની સ્પૃહા જાગે છે, એને આસક્તિ જાગે છે. આસક્તિ સ્પૃહા એ કશું સ્થિત પ્રજ્ઞને થતું નથી ભોગો પ્રત્યે. જ્યારે પેલા કામીને થાય છે, અને એટલે જ કામી જે છે એને શાંતિ મળતી નથી. કામી પુરુષ જો કામને ભોગવતો હોય તો એનાથી એની અંદર વિષય વાસનાની ચિત્ત ઉપર છાપ પડે છે અને એને શાંતિ મળતી નથી. જ્યારે સ્થિત પ્રજ્ઞને ચિત્ત ઉપર વાસનાની છાપ પડતી નથી અને એ શાંતિને પામે છે. આ બે ડિફરન્સ અહીંયા આગળ કહેવામાં આવ્યા છે. તો સ્થિત પ્રજ્ઞ પુરુષ છે એ શાંતિને પરમ શાંતિને પામે છે, પરંતુ ભોગોને ભોગવનાર પુરુષ, કામી પુરુષ જે છે તે ભોગોની ઈચ્છા રાખનારને આવો કોઈ શાંતિ મળતી
નથી. ભોગોની ઈચ્છા રાખનારને કોઈ શાંતિ નથી. નકામ કામી. તો અહીંયા આગળ જે અર્થ લેવામાં આવ્યો છે એ હવે હિન્દીમાં જે કહેલો છે એ હું વાંચું છું, તમે સાંભળો. जैसे नाना એટલે કે અનેક नदियों के जल सब ओर से परिपूर्ण अचल प्रतिष्ठा वाले समुद्र में उसको विचलित न करते हुए ही समा जाते हैं, वैसे ही सब भोग जिस स्थित प्रज्ञ पुरुष में किसी प्रकार का विकार उत्पन्न किए बिना ही समा जाते हैं, वही पुरुष परम शांति को प्राप्त करता होता है. સ્થિત પ્રજ્ઞના અંતઃકરણમાં કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી અને એમનામાં જે ભોગ જે છે એ સમાઈ જાય છે અને એને પરમ શાંતિ મળે છે. પણ જે ભોગોની ઈચ્છા રાખે છે એવા પુરુષને તો વિકાર ઉત્પન્ન થાય છે અને એને શાંતિ મળતી નથી. તો આગળનો જે શ્લોક છે એ હવે હું કહેવા માંગુ છું. આગળ જઈએ. અહીં કારણ કે આપણે આ શ્લોક 70 નંબરનો શ્લોક ગઈ વખતે શરૂ કર્યો હતો. બીજું એક વસ્તુ તમને ગઈ વખતે પણ મેં કહી હતી અને આ વખતે ફરી કહું છું કે આ 70 નંબરનો જે શ્લોક છે એ ઉપનિષદનો શ્લોક છે. અવધૂત ઉપનિષદની અંદર શ્લોક નંબર 7 એ આજ શ્લોક છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શશાંતિ માપનોતિ ન કામ કામી. તો આ અવધૂત ઉપનિષદની અંદર પણ આ શ્લોક છે. તો આપણે જ્યારે ભગવદ ગીતાની સમાપ્તિ, ગીતાનો કોઈ પણ અધ્યાય સમાપ્ત થાય છે ત્યાં આગળ કહેવામાં આવે છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ, અને પછી કહેવામાં આવે છે ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય સમાપ્ત. ઓમ શ્રી પરમ હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત એમ કહીએ બોલીએ છીએ. ઉપનિષત્સુ કે આ ઉપનિષદનો છે એ અહીંયા આગળ બરાબર ખબર પડે છે કે એક જ એક્ઝેક્ટ શ્લોક છે. આ આગળનો શ્લોક જોઈએ છે 71મો, બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે બીજા અધ્યાયનો. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શશાંતિમ અધિગચ્છતિ. તો અહીં કે છે આગળનો જે શ્લોક છે એના સંપર્ક એનામાં જ આગળ છે. તો અહીં પણ યહ અને સહ બે વસ્તુ કહેવામાં આવી છે. વિહા જે સંધિ છુપારી છે એમાં કહે છે કે વિહાય કામાન યહ. કામાન યહ છે એમાં કામાન અને યહ જુદું પાડ્યું છે. અને સર્વાન પુમાન ચરતી નિસ્પૃહ નિર્મમ નિરહંકાર સહ શાંતિમ અધિગચ્છતિ. શાંતિમ અધિગચ્છતિ છે એની અંદર બે ભાગ છે. શાંતિમ અધિગચ્છતિ. તો સંધિ છૂટી પાડીને અહીં પણ જે અને તે, યહ અને સહ, જે અને તે એમ કે છે. તો કે છે કે જે પુરુષ પુમાન, પુમાન એટલે કે પુરુષ, પુમાન
પુરુષ માન જેમ વિદ્યમાન અથવા તો માન, માન શબ્દ જે છે એ માન એટલે કે પુરુષનું જેને માન છે તે પુમાન એટલે કે પુરુષ. પુરુષ રૂપી જે અભિમાન વાળો છે તે જીવ પુમાન એટલે કે પુરુષ. જે અહીં પુરુષનો અર્થ સ્ત્રી અને પુરુષ એવું લેવાનો જરૂર નથી. અહીં પુરુષ એટલે કે જીવ, જીવાત્મા. કોઈ પણ, એ સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ હોઈ શકે, રાઈટ. પણ કહેવાનો મતલબ મનુષ્ય જાતિની વાત છે અહીંયા આગળ. તો કે છે કે જે પુરુષ સર્વાન કામાન વિહાય, જે પુરુષ સર્વાન એટલે કે વિહાય એટલે કે ત્યજીને, કામાન એટલે કામનાઓ, ત્યજીને કામનાઓ, જે તો કેટલી કેટલી કામનાઓ, સર્વે સર્વાન. કે છે કે જે પુરુષ સર્વ કામનાઓને ત્યજીને ચરતી એટલે કે વિચરણ કરે છે. કેવી રીતે, કેવો વિચરણ કરે છે? નિસ્પૃહ એટલે કે સ્પૃહા રહિત. અને બીજું શું કે છે? નિર્મમ, મમતા રહિત. અને નિરહંકાર, અહંકાર રહિત. સશાંતિમ અધિગચ્છતિ, તે શાંતિને પ્રાપ્ત થાય છે. અધિગચ્છતિ એટલે કે શાંતિને પામે છે, શાંતિને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ શાંતિને પ્રાપ્ત કરવા માટે 3 શરત છે. સર્વ કામનાઓ ત્યજવાની, નિસ્પૃહ રહેવાનું, સોરી 4 છે. નિસ્પૃહ રહેવાનું, નિર્મમ રહેવાનું અને નિરહંકાર રહેવાનું. તો કે છે કે સર્વ કામનાઓ તો ત્યજી દે, કામના ત્યજી દે, પણ એની જોડે મમતા હોય તો એનું શું? તો એને શાંતિ ના મળે. હું કામનાઓને ત્યજી દઉં કે મારે ચાલો નથી ખાવું, મને ગળ્યું બહુ ભાવે છે તો શ્રીખંડ આપ્યો તો કે શ્રીખંડ નથી ખાવો, એટલે કામનાને તો ત્યજી. પણ શ્રીખંડ પ્રત્યેની જે આસક્તિ છે એ આસક્તિ તો છે નહીં, એને મમતા છે એની પ્રત્યે. એટલે મમતા જ્યાં છે એ મમતાને કારણે એની આસક્તિ ઓછી થતી નથી. એટલે મમતા ના હોવી જોઈએ અને સ્પૃહા પણ ના હોવી જોઈએ કે ચલો અત્યારે નહીં પણ કાલ તો મળવાનું જ છે ને, કાલ સવારે ખાઈશું આપણે. આજે 11 છે એટલે આજે તો ગોટા નહીં ખવાય, પણ કાલ સવારે તો મળવાનું છે ને. એટલે એવી સ્પૃહા પણ નહીં, સ્પૃહા પણ નહીં. અને આ કામ ભોગને ત્યાગ્યો છે મેં, મારે એની જોડે એની કોઈ સ્પૃહા નથી, મને એની કોઈ મમતા કે આસક્તિ નથી, એનો અહંકાર પણ ના હોય, એ શાંત પુરુષ છે, એ શાંતિને પામે છે. અહંકાર, આપણને અહંકાર થાય છે કે મેં કામનાઓને ત્યજી છે, મને કામનાઓ પ્રત્યે કોઈ આસક્તિ નથી અને મને કોઈ સ્પૃહા પણ નથી. તો આવો અહંકાર પણ નહીં રાખવાનો. માણસ જ્યારે આ બધું ત્યાગે છે ત્યારે એને ત્યાગવાનો અહંકાર થાય છે.
એટલે અહીંયા આગળ ભગવાન સાવધાન કરીને ચાર વસ્તુઓ કે છે કે સરકામનાઓને ત્યજી દે, છોડી દે. વિહાય એટલે કે છોડી દેવી, ત્યજી દેવી. અને ત્યજીને પાછું મમતા રહિત રહેવાનું. મમતા ત્યજી દીધી છે પણ એની જોડે મમતા છે. આપણે તો સગા સંબંધીમાં જો કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો સંબંધ ત્યાગી દે કે તું મારી છોકરી નહીં, કાલથી આવીશ નહીં એમ માર ઘેર એમ કે. પણ છોકરીની જોડે મમતા હોય, એને કહી દીધું કે તું ના તારે આવવાનું નહીં, તો એનો ત્યાગ કર્યો છે પણ મમતા તો છે. અને સ્પૃહા પણ નહીં કે મેં તો એને ત્યાગી છે પણ એ તો કોક દાડો આવશે, કે ગામમાં આવી છે તો આવશે, એવી સ્પૃહા પણ નહીં. અને પોતે ત્યાગ કર્યો છે એનું અહંકાર નહીં. તો આ ત્યાગનો અહંકાર નહીં, મમતાનો અહંકાર, મમતા રહિત રહેવાનો અનાસક્તિનો અહંકાર નહીં, અને સ્પૃહાનો અહંકાર, સ્પૃહા રહિતનો અહંકાર નહીં, નિસ્પૃહતાનો અહંકાર નહીં, અને સર્વ કામનાઓને ત્યજવાનો પણ અહંકાર નહીં. આ ચાર વસ્તુ હોય એને શાંતિ પ્રાપ્ત થાય છે. એને શાંતિ. તો અહીં આગળ શાંતિ પ્રાપ્ત થવાનો આઈડિયા, એનું જે ચાવી છે એ કહેવામાં આવી છે. મોટા ભાગે આપણું જીવન જે છે એ કામના આધારિત હોય છે. હંમેશા જીવનની અંદર 5 પ્રકારની કામનાઓ, વિષય ભોગો કરવાની ઈચ્છા. કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો અને 10 અને 5 કર્મેન્દ્રિયો છે. તો આ બંને 10 ઇન્દ્રિયોથી માણસ વિષયોને પ્રાપ્ત કરે છે અને વિષયોને ભોગવે પણ છે. આ 10 ઇન્દ્રિયો વડે વિષય ગમે તેમ કરીને પ્રાપ્ત કરી અને ભોગવે છે. અને એ ભોગવી અને પછી તો આ જે ભોગ છે એ ઇન્દ્રિયોની જે વિષયને ભોગવવાની જે ઈચ્છા, એ વિષયને ભોગવાની ઈચ્છાનો પણ ત્યાગ કરે, વિષયોનો ત્યાગ, એની આસક્તિનો ત્યાગ, અને આ ત્યાગનો અહંકાર પણ ત્યાગ કરી દે, તો એ માણસ શાંતિને પામે છે. તો આ જે શ્લોક છે એની અંદર ભગવાને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય બતાવ્યો છે. અને આ શાંત, આવો જે શાંત પુરુષ છે, એ શાંત પુરુષ જે છે એ જ બ્રાહ્મી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિ એટલે કે બ્રહ્મને પામેલો પુરુષ. બ્રહ્મને પામેલો પુરુષ. માણસ જો વિષય ભોગોની કામનાઓ ત્યાગી દે સંપૂર્ણ રીતે અને એની અંદર અનાસક્ત હોય, એને ત્યાગવાનો પણ અહંકાર ના હોય, એને સ્પૃહા ના હોય, તો એ માણસ પોતે બ્રહ્મનિષ્ઠ થઈ શકે છે. બ્રહ્મનિષ્ઠ થઈ શકે છે. અહીં સ્થિત પ્રજ્ઞ જે છે એ આવો સ્થિત પ્રજ્ઞ જે સંપૂર્ણ કામનાઓને ત્યજીને મમતા રહિત થઈને, અહંકાર રહિત થઈને, સ્પૃહા રહિત થઈને પોતાનું જીવન જીવે છે, એ જ શાંતિને પ્રાપ્ત થાય છે. એ જ શાંતિને પ્રાપ્ત થાય છે. અને આ જે શાંતિને પ્રાપ્ત થયેલો જે પુરુષ છે, એ પુરુષની જે અવસ્થા છે એ કેવી અવસ્થા છે? બ્રાહ્મી સ્થિતિ. એટલે કે બ્રહ્મને પ્રાપ્ત થયેલી સ્થિતિ છે. તો બ્રહ્મ જે
પ્રાપ્તિ, બ્રહ્મની જે પ્રાપ્તિ છે, એ બ્રહ્મની પ્રાપ્તિની અંદર મુખ્ય શું છે? આ સર્વ કામનાઓનો ત્યાગ, મમતા રહિત સ્થિતિ કામનાઓની અંદર, સ્પૃહા રહિત સ્થિતિ અને અહંકાર રહિત, આ જે ચાર વસ્તુઓ છે એનાથી જ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થવાની અંદર આ ચાર કારણ છે. આ ચાર વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીં બ્રહ્મની સ્થિતિની વાત કરી છે. અહીં આગળ ભગવાનની પ્રાપ્તિની વાત નથી, પરમાત્માની પ્રાપ્તિની વાત નથી, બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મને પામવાની વાત છે. અને તમને ખબર જ છે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ ત્રણેય જુદી જુદી અવસ્થા છે, જુદી જુદી સ્થિતિ છે, જુદું જુદું તત્વ છે, અને તેમ છતાં એક જ તત્વ છે. તત્વ એક છે પણ જુદી જુદી સ્થિતિ છે. તો અહીં આગળ આ 72મો જે શ્લોક છે એની અંદર શું કે છે? એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. એષા, એષા એટલે કે આ બ્રાહ્મી, આ બ્રહ્મની અંદર પ્રાપ્ત થયેલા પુરુષની સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મને પામેલા પુરુષની સ્થિતિ છે. પરમ શાંત, મનની પ્રસન્નતા, અંતઃકરણની પ્રસન્નતાને પ્રાપ્ત થયેલો જે પુરુષ છે તે બ્રહ્મને પ્રાપ્ત થયેલો છે, એવી આ સ્થિતિ. અને એનામ ન એનામ, એનામ રાઈટ, એનામ ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ, જે ન છે એ ન વિમુહ્યતિ એટલે મોહિત થતો નથી, એને પ્રાપ્ત થઈ અને મોહિત થતો નથી. તો બ્રહ્મ પામેલો જે પુરુષ, બ્રહ્મની સ્થિતિને પામેલો પુરુષ ક્યારેય પછી મોહિત થતો નથી. એકવાર એ બ્રહ્મને સ્થિતિ, બ્રહ્મી સ્થિતિને, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થઈ જાય પછી એને ફરી મોહ થતો નથી, એમ કે છે. અંતકાલે સ્થિત્વામ, અંતકાલે અપી, સ્થિત્વામ એટલે સ્થિત રહીને, સ્થિતિ સ્થિત અસ્યામ, અસ્યામ એટલે કે આ રીતે સ્થિત રહીને, ક્યારે? અંતકાલે અપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ, અંતકાળમાં પણ આ નિષ્ઠામાં સ્થિત રહી અને બ્રહ્મ નિર્વાણને પામે, પ્રાપ્ત થઈ જાય છે. રુચ્છતિ એટલે કે પ્રાપ્ત થાય છે. બ્રહ્મ નિર્વાણમ એને માટે શબ્દ છે બ્રહ્માનંદ શબ્દ છે. બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મ નિર્વાણ રુચ્છતિ, બ્રહ્મ નિર્વાણને પામે છે. તો અહીં આગળ એમ કે છે કે આ જે સ્થિતિ છે બ્રહ્મી સ્થિતિ, કે જેની અંદર એને શાંતિ મળી ગઈ છે, કારણ કે એ શાંતિ એટલા માટે મળી છે કે એને સર્વ કામનાઓનો ત્યાગ કર્યો છે, એને કોઈ વસ્તુ અને વ્યક્તિની અંદર મમતા નથી, એને કોઈ પણ વિષય ભોગોની પ્રાપ્તિમાં સ્પૃહા નથી, વસ્તુ વિષયની પ્રાપ્તિ માટે સ્પૃહા નથી, અને એને આ સ્થિતિ જે એની બની છે
એની અંદર એને નિરહંકારી છે, એને કોઈ અહંકાર પણ નથી. વસ્તુ પ્રાપ્ત થવાનો પણ અહંકાર નથી, સ્થિતિ પ્રાપ્ત થવાનો પણ અહંકાર નથી, કે એને આ બધું ત્યાગ્યું છે, એને આસક્તિનો ત્યાગ કર્યો છે, એને મમતા નથી, એને કોઈ સ્પૃહા નથી, એને બધી સર્વકામનાઓનો ત્યાગ કર્યો છે. આવી જે સ્થિતિ, એનાથી એને જે શાંતિ મળી છે, એવી જે શાંતિ વાળો પુરુષ છે, એ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ છે, બ્રહ્મને પ્રાપ્ત થયેલી સ્થિતિ છે. અને એ સ્થિતિ પ્રાપ્ત થયા પછી એને મોહ હોતો નથી, કારણ કે એ સ્થિતિમાં એટલો બધો પોતે બ્રહ્માનંદની અંદર લીન થઈ જાય છે કે એને ફરી આ જડ કામ વાસનાઓને ભોગો, જડ આનંદ પ્રત્યે ક્યારેય એને મોહ થતો નથી, એ વિમોહયતી થતો નથી, એમ કે છે ક્યારેય મોહિત નથી થતો આ સ્થિતિને પ્રાપ્ત કરેલો. અને કે છે કે અંતકાળમાં પણ આ જ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત રહી અને બ્રહ્માનંદ પામે છે. એટલે કે બ્રાહ્મી સ્થિતિ જે છે તે અંતકાલ પહેલા પ્રાપ્ત કરી લેવાની છે, એ કઈ અંતકાળે નથી મળવાની, એ પહેલા જ પ્રાપ્ત કરવાનું. અંતકાળ આવે એ પહેલા બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થઈ જવાનું છે, એમ વાત છે. અંતકાળ આવે એ પહેલા બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થવું, બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થવું, એટલે કે અને એના માટે એને સર્વ કામનાઓનો ત્યાગ કરવો, મમતા રહિત થવું, સ્પૃહા રહિત થવું અને અહંકાર રહિત થવું, ત્યારે એ બ્રહ્મ સ્થિતિ પામે, ત્યારે એ શાંતિને પામે. આ બ્રહ્મની સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ છે, એનાથી માણસ શાંત હોય, એને પછી એ પરમ શાંત હોય, એને જગતના કોઈ પણ ભોગ કે વસ્તુ અને વ્યક્તિઓ એને ડગાવી શકે નહીં. એ સ્થિતિમાંથી એ કોઈના પ્રત્યે મોહિત થતો નથી, વસ્તુ પ્રત્યે પણ નથી થતો, વ્યક્તિઓ પ્રત્યે પણ નથી થતો, એને કશાની મમતા હોતી નથી, વસ્તુ વ્યક્તિની ક્યારેય મમતા હોતી નથી, એને સ્પૃહા નથી હોતી, અને એને અહંકાર પણ નથી હોતો. તો આવો જે પુરુષ છે એ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયેલો છે, અને એ સ્થિતિ અંતકાળ આવે એ પહેલા પ્રાપ્ત કરવાની છે. અને કે છે કે એ સ્થિતિની અંદર અંતકાળમાં પણ આ જ સ્થિતિમાં સ્થિત રહી અને માણસ બ્રહ્માનંદને પ્રાપ્ત થાય છે. તો અહીં આગળ ભગવાને બીજો અધ્યાય પૂરો કર્યો એ પહેલા આ અર્જુનને બ્રહ્મને પ્રાપ્ત થવાની સ્થિતિ બતાવી દીધી છે, અને નિર્વાણ સ્થિતિ, બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ, અને કહેવા દો કે આ અહીં આગળ આ અધ્યાયની અંદર અધ્યાય પૂરો થતી વખતે તો એક પ્રકારની મુક્તિ અહીં આગળ બતાવી દેવામાં આવી છે. તો આ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય પૂરો થાય છે અને કહે છે કે ઓમ તત્સત ઇતિ, ઓમ તે જ સત્ય છે, ઇતિ એટલે કે આ રીતે, આ પ્રમાણે, આ પ્રમાણે ઓમ જે છે એ તે તત્, અને એ જ સત્ય છે. ઓમ તે સત્ય છે, તત્ એટલે કે તે, ઓમ તે સત છે, તત્સત તે સત્ય છે.
અને આ પ્રમાણે આવું આવું એ જ સત્ય છે. બ્રહ્માનંદને પ્રાપ્ત થવું એ જ સત્ય છે. અને એ અહીં કે છે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઇતિ, એટલે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ઉપનિષદ એટલે કે ઉપનિષદ પ્રમાણે આ બ્રહ્મ વિદ્યાની અંદર બ્રહ્મ વિદ્યાયામ, અને કેવું શાસ્ત્ર છે? યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્ર અહીંયા આગળ બ્રહ્મની સાથે જીવનો યોગ કરાયો છે. પુરુષનો યોગ, જીવનો યોગ બ્રહ્મની સાથે. એટલે અહીંયા આગળ એને યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદની અંદર કે છે કે કયો યોગ છે અહીંયા આગળ? સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય સમાપ્ત. શ્રી સીતારામચંદ્ર અર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ એમ કે છે. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. તો આ બીજો અધ્યાય જે પૂરો થયો, તમે વિચાર કરો કે બીજા અધ્યાયની શરૂઆતની અંદર અર્જુન ક્યાં હતો? અર્જુનની સ્થિતિ એ હતી કે હું નહીં લડું, મારે આ બધાની સાથે લડવાનું. અને એ એકદમ વિષાદની અંદર હતો. પ્રથમ અધ્યાયના એન્ડમાં એને વિષાદને પ્રાપ્ત થયો હતો. અને હવે અહીં આગળ બીજા અધ્યાયના એન્ડમાં એમાં વિષાદ યોગ છે, અહીંયા આગળ સાંખ્ય યોગ છે. સાંખ્ય યોગની અંદર શું છે? કેમ સાંખ્ય યોગ? કારણ કે ગણના કરવામાં આવી છે. અહીંયા આગળ આ અધ્યાયની અંદર ગણનાઓ બધી થઈ છે, ગણતરી કરવામાં આવી છે. અહીંયા આગળ આ મનુષ્યનું જે શરીર છે એની અંદર પંચમહાભૂતોના તન્માત્રાઓ, અને એ તન્માત્રાઓ જે છે એ જ વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 વિષયો, ઇન્દ્રિયો, અને સાથે સાથે આ ઇન્દ્રિયોથી વિષય ભોગ થાય છે, અને એના વડે મનની અંદર શું સ્થિતિ થાય છે, બુદ્ધિની અંદર શું સ્થિતિ થાય છે, બુદ્ધિની અંદર સમતા, બુદ્ધિ કેવી રીતે સ્થિત બને, બુદ્ધિ કેવી રીતે પ્રજ્ઞા થાય, એ બધી વાતો છે. કારણ કે સાંખ્યની અંદર સાંખ્ય યોગ કોને કહેવાય? સાંખ્ય એટલે કે આ શરીરના જે કઈ બધા અંગ છે એની ગણતરી, એને એક એક વસ્તુને સમજવાની, એને સમજી અને માણસ જે જ્ઞાનને પ્રાપ્ત થાય છે એ સાંખ્ય જ્ઞાન છે. અને અહીંયા આગળ 5 મહાભૂતો, એના 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, અને એના દેવતાઓ, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર, અને આત્માનું આખું અલગ, અને એને દેહ, આ બધું જે છે છૂટું છૂટું પાડીને એક એકની ગણતરી કરીને સમજાવવામાં આવ્યું છે. એટલા માટે આ અધ્યાયને સાંખ્ય યોગ કહેવામાં આવ્યો છે. અને સાંખ્ય યોગની અંદર શરૂઆતની અંદર ભગવાન તો એને મૂળ કહેવા શું માંગતા હતા કે તું, અને અર્જુનનો પણ એ જ હતું કે મારે આ બધાની સાથે કેવી રીતે લડવું, અને એનાથી હું તો ભોગોને ભોગવીશ, અને આ બધા જે હું મારવાનો છે એ બધાને પણ, એ બધા પૂજનીય છે, એ બધાને હું કેવી રીતે મારીશ? અને ભગવાનને કહે છે કે તમે મને એક નિશ્ચિત મારું કલ્યાણ થાય એવું કઈ ઉપાય બતાવો, એવો મને ઉપદેશ કરો.
મારું નિશ્ચિત કલ્યાણ થાય એવો ઉપદેશ કરો, એવું કહ્યું છે. યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મય. તમે મને, તન તન એટલે કે તમે, મે એટલે કે મને, તમે મને, બ્રૂહિ એટલે કે કહો, યત એટલે કે જે, શ્રેય જે કલ્યાણકારી હોય, સ્યાત નિશ્ચિતમ જે નિશ્ચિત કલ્યાણકારી હોય એવી વાત મને તમે કહો. તો નિશ્ચિત કલ્યાણ તો મનુષ્યનું કલ્યાણ શામાં છે? બ્રહ્મની પ્રાપ્તિમાં, બ્રહ્માનંદને પ્રાપ્ત થવામાં. એટલે વાત તો, મૂળ પ્રશ્ન તો અર્જુનનો એવો હતો કે એને આ બધાની જોડે કેવી રીતે લડે, આ બધાની જોડે હું કેમનો લડીશ, એવો એનો પ્રશ્ન હતો. અને એનો જવાબ આપવા, કારણ કે એને પછી કે છે કે મારું કલ્યાણ થાય એવું કરો, કલ્યાણ થાય એવો નિર્ણય વાળો જવાબ આપવો. એટલે અર્જુનની ઈચ્છા એવી હતી કે હું યુદ્ધ પણ કરું અને તેમ છતાં મારું કલ્યાણ થાય. આ રીતની એની માગણી છે. હું કેવી રીતે યુદ્ધ કરું આ બધાની સમક્ષ, એવો એનો પ્રશ્ન હતો ને. આ બધા કે છે કે આ બધાને જીતીને અમારે શું કરવાનું, કેમનો આ બધાને, હું તો, મને તો પાપ લાગશે ને અમે આ બધા પૂજનીય છે ને એમને કેવી રીતે મારીએ, તો આ બધાની સાથે કેવી રીતે હું યુદ્ધ કરું. અને યુદ્ધ કદાચ કરું તમે કહો એમ સમજીને હું કરું તો ખરો, પણ એનાથી મારું કલ્યાણ થવાનું છે. મને તો પાપથી પાપ, હું તો પાપ કરીશ, મને પાપ લાગશે, અને એમના લોહીથી ખરડાયેલા ભોગોને ભોગવીશ, એનાથી મારું કલ્યાણ કેવી રીતે થશે? એ મૂળ એનો પ્રશ્ન હતો. એટલે ભગવાને અહીં આગળ યુદ્ધ પણ કરવાનું અને યુદ્ધ પણ કરતા કરતા એ કેવી રીતે કલ્યાણને પ્રાપ્ત થાય, કેવી રીતે બ્રહ્માનંદને પ્રાપ્ત થાય, એનો ઉપાય અહીં આગળ બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યો છે. આમ તો આખી ગીતા બીજા અધ્યાયના એન્ડમાં પૂરી થઈ ગયેલી છે, કારણ કે બધું જ કહી દીધું છે ભગવાને. ઉપાય કહી દીધો કે તારે લડવાનું છે, તારી ફરજ સમજીને તું લડ, અને તારી ફરજ જે છે એને સમજીને તું લડ. તું ફળની ઈચ્છા રાખીને કે આ યુદ્ધને હું જીતું, આ યુદ્ધ કરીને મારે પાપ પણ ના લાગે અને હું યુદ્ધ જીતું અને મને યશ પણ મળે, આ બધા જે એના અર્જુનના જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મ કરે છે ત્યારે ફળની ઈચ્છા તો રાખતો જ હોય છે ને. તો ફળની ઈચ્છા રાખીને એને યુદ્ધ કરવાનું હોય તો એ રીતે એવું, એમાં તો એનું કલ્યાણ નથી. એટલે અર્જુનને ભગવાન એક નવો રસ્તો અહીં આગળ બતાવવામાં માંગે છે કે તું કર્મ કર, પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કર, અને યુદ્ધ જીતાય કે હરાય બંનેની અંદર સમતા રાખીને કર. યુદ્ધની અંદર તને જે મૂળ એટલે કહેવા માંગે છે કે તું ગમે, તું તારું જે કોન્સન્ટ્રેશન છે એ સમતા, બંનેમાં ફળને ત્યજીને અને બંનેમાં સમતા રાખીને તું આ કર્મ કર, એમ કે છે બેઝિકલી. સમત્વમ યોગ ઉચ્યતે, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખ.
જીતાય તોય ઠીક છે, ના જીતાય તોય ઠીક છે. તું તારું કર્મ કર અને પ્રામાણિક પૂર્વક કર્મ કર અને સિદ્ધિ અસિદ્ધિમાં સમ થઈને કર. કારણ કે સકામ કર્મ તો કે છે કે હલકું છે, એટલે તું સમત્વ બુદ્ધિનો ઉપયોગ કર, સમત્વ બુદ્ધિનો આશ્રય કર. બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, સમત્વ બુદ્ધિનો આશ્રય કરી અને કર્મ કર. તો અહીં આગળ ભગવાને અર્જુનને યુદ્ધ કરવાનું કર્મ તો કહ્યું, પણ યુદ્ધ કરવાનું જે કર્મ છે એ યુદ્ધ કર્મને સમત્વ બુદ્ધિ રાખીને યુદ્ધ કરવાનું છે, ફળની ઈચ્છા રાખ્યા વગર કરવાનું છે, સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને કામ કરવાનું, અને એ રીતે બુદ્ધિને સમ કરીને, અને આ સમબુદ્ધિ એ સમબુદ્ધિ જે સમત્વ વાળી બુદ્ધિ જે છે તે જ સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ છે, એ જ સ્થિત પ્રજ્ઞની વાત છે. એટલે સ્તંભ બુદ્ધિ વાળી જે વાત કરવામાં આવી છે એનાથી જ એની બુદ્ધિ કે છે કે બધી એનાથી જ એ યોગની અંદર કે છે કે તું સમત્વ યોગને પામીશ જો તારી બુદ્ધિ પરમાત્માની અંદર સ્થિત થશે, રાઈટ, સમાધિ વાળી બુદ્ધિ થશે, તો તું કે છે કે સમત્વ યોગને પામીશ અને એનાથી તું સ્થિત પ્રજ્ઞ બનીશ, અને સ્થિત પ્રજ્ઞ જેવો થઈશ એની સાથે તને શાંતિ મળશે, અને એ શાંતિ એવી શાંતિ વાળો જે પુરુષ છે તે બ્રહ્મને પામે છે, અને આ બ્રહ્મને પામેલો પુરુષ એ બ્રહ્મી સ્થિતિને પ્રાપ્ત થાય છે, અને એ બ્રહ્મી સ્થિતિ મરતા પહેલા જ પ્રાપ્ત કરી લે છે. અને પછી કે છે કે જ્યારે આ દેહને છોડીને અંતકાળે પણ એ સ્થિતિને કાયમ રાખે છે, પછી એ મોહને પામતો નથી. એક વાર એ બ્રાહ્મી સ્થિતિને પામી ગયો, બ્રહ્મને પામી ગયો, તો પછી એ ફરીથી વિમોહિત થતો નથી, અને એ કાયમ પોતે બ્રાહ્મી સ્થિતિમાં રહે છે, અને આખરે કાળે પણ એ બ્રહ્મને જ પામે છે, બ્રહ્માનંદને પામે છે, નિર્વાણને પામે છે. આ વાત અહીં કહેવામાં આવી છે. તો અહીં આગળ આ અધ્યાય અહીં પૂરો કરીએ છીએ. હરિ ઓમ. હવે 1-2 મિનિટ સંકીર્તન કરીને પૂર્ણાહુતિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. જય સિયારામ. તો હવે અહીંથી આપણે સંકીર્તનની સેશન શરૂ કરીએ છીએ. શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ